ભાઈ કરી જ લેવા હવે રાણાનો ઘોડો ઉપડી ગયો, ઊભો ન રહે. અધવસાળે ઊભો રહી જાય તો સાલા બીજા ખોબા ઉપાડીને વયા ન જાય. જય દ્વારકાધીશ. આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા જાનમાં જવા માટે. અને નીચે પહોંચ્યા તો ગાડીમાં આપણે જાન જેવું તો આ જાન આવી ગઈ હતી પેલા જ અને આપણે ઉપલેટામાં રોકાણા હતા અમી ગોલ્ડ હોટલમાં. આપણા મિત્રની જ છે, બહુ સારી હોટલ છે, જાજો બધાય ભાઈ. પછી આગળ જઈને ફટાફટ ગાડીને હણગારી, એમ કે ગાડીમાં મેકઅપ કરવાનું બાકી હતો ને વરાજાએ મેકઅપ કરી લીધો તો બહુ વરખ હતો. પછી મેં કીધું કરી જ લેવા લગન ફાઇનલ કરી લીધું. હજી કહો ટાઈમ છે, સમજી જા. ખાઈ લેવો ને લાડવો, ખાઈ લઈ હાલો વાંચો. વરાજાને પછી બહુ સમજાવ્યો પણ માઇનોની મને કે જવા દો આગળ જાન ફટાફટ. કે રાણો રાણા રીતે હું કહું હાલો તો જવા દે. પછી આપણે ગાડી ફટાફટ આગળ કરી ભાઈ. ફાઇનલી અમારો રાણો પહોંચી ગયો ઘોડો લઈને. જોઈ લેજો એનું સ્વાગત કેમ થાય. પછી રાણાને કીધું જય દ્વારકાધીશ ભાઈ. અમે નીકળીએ ને અમે નીકળી ગયા ગાંધીનગર બાજુ ને ભાઈ. ચોટીલા પહોંચીને ભૂખ લાગી હતી. આ બધી થારીઓ દેખાય બધી ખાઈ ગયા હતા, એટલી ભૂખ લાગી હતી ભાઈ. પાછા રસ્તામાં ફ્રૂટ જોઈ ગયા, પાછા ઉભી ગયા. અમે આ ભાઈ છે ને આ વરાજો છે એટલે અત્યારે ધતિંગ કરે. કમિંગ સૂન વરાજો છે. વ્લોગ સારો લાગ્યો લાઈક કરો, શેર કરો, ફોલો કરો ગાઈસ.